હવે નવસારીની વાત કરું, કારણ કે ડાંગનું પાણી નવસારી જિલ્લામાં આવતું હોય છે. નવસારીમાં પણ સવારથી જ મેઘાવી માહોલ હતો. શહેરના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ગઈકાલે પણ એ પ્રકારની સ્થિતિ હતી. ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ડેપો રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા હતા. ગ્રામીણ અને નાના આજુબાજુના શહેરોની વાત કરું તો વાંસદા, ચીખલી, ગણદેવી તાલુકામાં 7થી 10 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ઉનાઈ યાત્રાધામ છે, અને ઉનાઈ યાત્રાધામ તો બેટમાં ફેરવાયું છે. ઉનાઈના તમે ફૂલ સ્ક્રીન દ્રશ્યો પણ જોજો. ઉનાઈ યાત્રાધામ છે અને જ્યાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે, અને આ ઉનાઈ યાત્રાધામ આખું બેટની અંદર ફેરવાયું છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મુખ્ય બજારોની દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. મુખ્ય રસ્તાની બાજુમાં આવેલા નાના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર લારી ગલ્લા પાણીમાં તરતા હોય તેવા દેખાયા. ખેતરોમાં પાણી ભરાયા છે. ડાંગરના ધરુની વાવણી શરૂ થઈ ચૂકી છે. તુવેર, વાલોળ, પાપડીના બી રોપવા સહિતની ખેતીના કામોને આને વેગ મળશે. આ કાચું સોનું ભગવાને વરસાવ્યું છે, કુદરતે વરસાવ્યું છે. બિલીમોરા, ગણદેવી પંથકમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. નવસારી, બિલીમોરાના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયેલા હતા. વેપારિક મથક ગણાતા સરદાર માર્કેટ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી હતા. રહેણાંક વિસ્તારમાં પણ મારુતિનગર આખું બેટમાં ફેરવાયું હતું. વેંકટેશ્વરગઢ સોસાયટીના રસ્તા ઉપર પાણી હતું. ઉપરવાસ એટલે કે ડાંગનો જે વિસ્તાર હું કહી રહ્યો છું, ધરમપુર સાઈડનો પણ વિસ્તારથી પાણી આવતું હોય છે. ત્યાં ધોધમાર વરસાદના પગલે પૂર્ણા નદી કિનારે વસેલા નવસારી શહેરમાં પૂરની શક્યતાઓના પગલે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. ફાયરના જવાનો, તરવૈયાની ટીમો તૈયાર રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના પણ આપી છે. સાથે જ તમામને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. નવસારી જિલ્લાની ચીખલીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે 34 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થયા છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રશાસને આ નિર્ણય લીધો છે. નવસારીમાં 8, જલાલપુરના 3, ગણદેવીના 7 માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. વાંસદા તાલુકાના 9 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પર ઓવરટોપિંગના કારણે માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી, અને આ સ્થિતિ ધીરે ધીરે ચોક્કસથી સુધરી રહી છે. પરંતુ લોકોને સમસ્યા તો પડી છે. આવતીકાલે રેડ એલર્ટ છે. જોકે આ સમસ્યાની વચ્ચે પણ ફરીથી કહીશ, ખેડૂતો માટે અને સમગ્ર સજીવ માટે એટલે જીવ માટે આ કાચું સોનું છે, કાચું સોનું છે. સિદ્ધેશ જોશી મારા સહયોગી નવસારીથી એબીપી અસ્મિતા સંવાદદાતા જોડાયા છે. સિદ્ધેશ, હાલ શું હાલત છે? અને પૂર્ણા નદી તો આપણે જાણીએ જ છીએ, અને જ્યારે ડાંગમાં વરસાદ પડે છે એ પાણી 6, 12, 18 કલાકમાં પહોંચતું હોય છે. પ્રશાસને કેવા પગલાં લીધા છે? શું વરસાદ રોકાયો છે કે નહીં? જે ચોક્કસ રોનકભાઈ, નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેથી કરીને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલા દર્શકોને બતાવી દઈએ કે આપણે ડાંગ જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદીઓના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, 28 ઇંચ જેટલો વરસાદ વરસતા પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો હતો, અને અંબિકા નદીની કેચમેન્ટ વિસ્તારમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં બિલીમોરા શહેર હોય, ચીખલી હોય, વાંસદા તાલુકો હોય અને એકમાત્ર ગિરિમથક સાપુતારા હોય, ત્યાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન તો ચોક્કસ પ્રભાવિત થયું હતું. ખાસ કરીને હવે વીકેન્ડનો સમય છે. ડાંગ સોળે કરાએ ખીલી ઉઠ્યું છે. ગીરાધોધ સક્રિય થઈ ગયું છે. બોટેનિકલ ગાર્ડન સક્રિય થઈ ગયું છે. પરંતુ પ્રવાસીઓને આપણે એક જ નમ્ર વિનંતી કરીએ કે જ્યારે પણ તમે ત્યાં ફરવા માટે કે આઉટિંગ માટે જાઓ તો સાવચેતી રાખવાની ખૂબ મોટી જરૂર છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી એવું કહી શકાય. ખાસ કરીને બિલ્લીમોરા વિસ્તારમાં કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાં લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે પણ કહી દેવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં નવું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહત્વની વાત હવે એ છે કે ખાસ કરીને ડાંગ જિલ્લામાં જે વરસાદ પડ્યો હતો એનું પાણી ખાસ કરીને અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં આવતું હોય છે, ત્યારે અંબિકા નદીની સપાટી હાલ 33 ફૂટને વટાવી ચૂકી છે, જેથી કરીને બિલ્લીમોરાના નીચાણવાળા વિસ્તારો, ઓરિયા મોરિયા વિસ્તાર છે, દેસરા વિસ્તાર છે, વાડિયા શિપિંગ યાર્ડ વિસ્તાર છે, એ વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે વહીવટીતંત્ર દ્વારા કહી દેવામાં આવ્યું છે. SDRFની ટીમને નવસારીમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જોકે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ લોકોને, જે અધિકારીઓ છે, મામલતદાર, પ્રાંત અધિકારી છે, એ લોકોને
હેડક્વાર્ટર્સ ન છોડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે જી અને સિદ્ધેશ, નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા જી જી. સજ્જ છે.